હવે વાત કરીએ ભ્રષ્ટાચારનો ઉપસ્તાર, ઈડીએ બોલાવ્યો સપાટો। ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી ઈડીની મોટી કાર્યવાહી। સુરેન્દ્રનગરમાં અલગ અલગ સ્થળે ઈડીએ તપાસ કરી 1500 કરોડના સ્કેમમાં વધુ ખુલાસા થવાની પણ શક્યતા। એસીબી દ્વારા 4ની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો। કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની સામે ફરિયાદ દાખલ થઈ। નાયબ મામલતદાર કલેક્ટરના પીએ સામે પણ ગુનો। ક્લાર્ક મયુરસિંહની સામે પણ અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાઈ। જમીન ફાઇલો ઘરે લઈ જઈ કૌભાંડ કર્યાનો ખુલાસો। નાયબ મામલતદારના ઘરેથી 1 કરોડની લાંચના પુરાવા પણ મળી આવ્યા। જમીનની ફાઇલ ક્લિયર કરવા 26 લાખની લાંચ લીધાનો પણ ખુલાસો થયો। જમીન એને કરાવવા સ્ક્વેર મીટરે 10 રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું। કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી। ઈડીના 20 કલાકના ઓપરેશનમાં 100થી પણ વધુ ફાઇલ જપ્ત કરવામાં આવી। 1500 કરોડનું સ્કેમ ખુલ્યો છે। ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી ઈડીની મોટી કાર્યવાહી। ₹1500 કરોડના સ્કેમમાં વધુ ખુલાસા થવાની પણ શક્યતા। એસીબી દ્વારા 4ની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો। કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની સામે ફરિયાદ દાખલ થઈ। નાયબ મામલતદાર કલેક્ટરના પીએ સામે પણ ગુનો દાખલ થયો। ક્લાર્ક મયુરસિંહની સામે પણ અપ્રમાણસર મિલકતની ફરિયાદ। જમીન ફાઇલો ઘરે લઈ જઈને કૌભાંડ કર્યાનો ખુલાસો થયો। ઈડી દ્વારા જે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી, નાયબ મામલતદારના ઘરેથી 1 કરોડની લાંચના પુરાવા પણ મળી આવ્યા। જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખની લાંચ લીધા હોવાનો પણ ખુલાસો થયો। જમીન એને કરાવવા માટે સ્ક્વેર મીટરે જે 10 રૂપિયાની લાંચ લેતા હોવાનું પણ સામે આવ્યું। કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિરેન ડાંગરેચા પાસે। વિરેન, ઈડીએ સપાટો બોલાવ્યો, તાત્કાલિક કલેક્ટરની બદલી કરવામાં આવી, હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતા, વધુ શું વિગત? ચોક્કસથી ભાવિકા, વાત કરો તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અલગ અલગ સ્તરો પર ગાંધીનગર ઈડીની ટીમ દ્વારા જે દરોડા પાડવામાં હતા, આ દરોડા બાદ તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની બદલી કરી દેવામાં આવી છે। તેમની જગ્યાએ હાલના જે ડીડીઓ છે કે યાજ્ઞિક, તેઓને હાલ ચાર્જ સોંપવામાં આવે છે। પરંતુ ખાસ કરીને આ અંગેની વાત કરો તો ગાંધીનગર ઈડીની ટીમ દ્વારા તપાસ બાદ સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેક્ટર સહિત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, તેમના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોયલ દ્વારા અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વધુ ખુલાસા અંગે બહાર આવે છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્ક્વેર મીટર દીઠ ₹10ના ભાવથી લાંચ લેતા હોવાની કબૂલાત કરવામાં આવી છે। આ ઉપરાંત ચંદ્રસિંહ મોરીના વઢવાણ ખાતેના નિવાસ સ્થાનેથી મળી આવેલ અલગ અલગ દસ્તાવેજોના ફાઇલોમાં ₹1 કરોડની લાંચ લીધી હોવાનું પણ બહાર આવ્યું છે। તેમજ સૌથી મહત્વની બાબત એ છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા જે લાંચમાં જે રકમ હતી તેમાં જિલ્લા કલેક્ટર, ક્લાર્ક અને તેમના પીએનું પણ ભાગીદારી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે। હાલ જો વાત કરવામાં તો ઈડીની ટીમ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં જમીનની ફાઇલો ક્લિયર કરવા અંદાજે ₹26 લાખથી વધુની લાંચ લીધી હોવાનો હાલ ખુલાસો થયો છે। જી વિરેન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો સુરેન્દ્રનગરમાં જમીન અને કૌભાંડમાં મોટા ખુલાસા। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી રોકડ રકમ મળી આવી। બેડરૂમમાંથી 67 લાખ રોકડા મળી આવ્યા। ચંદ્રસિંહ મોરીની પૂછપરછ માટે તેને દિલ્હી લઈ જવાશે। ઈડીની તપાસમાં કલેક્ટર ઓફિસ કૌભાંડનું એપીસેન્ટર હોવાનું ખુલ્યું। એસીબીની એફઆઈઆરમાં કલેક્ટર પણ સહયોગી આરોપી હોવાનું સામે આવ્યું। રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી પણ સંભાવના। તો સુરેન્દ્રનગર જમીન એનેના કૌભાંડમાં મોટા ખુલાસાની પણ શક્યતા। જો કે જમીનમાં થતા ગોલમાલનો ગુજરાત ફર્સ્ટની પાસે પુરાવો। ઈડીની તપાસમાં મળી આવેલી શીટ ગુજરાત ફર્સ્ટની પાસે। આરોપી નાયબ મામલતદારના જમીન એનેના વહીવટની શીટ મળી આવી। ઈડીએ શીટ પરથી એસીબીને ગુનો નોંધવા ભલામણ કરી। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો વહીવટ આવ્યો સામે। જમીન એનેના ભાવ અને નાણાકીય વહીવટ પણ બહાર આવ્યો। વધુ વિગત મેળવીએ એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ, સુરેન્દ્રનગર જમીન એના કૌભાંડમાં મોટા ખુલાસા, જે ગોલમાલનો આખો પુરાવો ગુજરાત ફર્સ્ટની પાસે, જે શીટના આધારે એફઆઈઆર થઈ, એમાં કઈ કઈ વિગતો જોવા મળી?
સંપર્ક કપાઈ ગયો લાગે છે, તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ સૌથી મોટો કહી શકાય કે કૌભાંડ આચરવામાં આવ્યું અને તેનો પુરાવો ગુજરાત ફર્સ્ટની પાસે. આ કૌભાંડમાં જે સૌથી મોટો પુરાવો, જે જમીનમાં ગોલમાલ કરવામાં આવી હતી, ઈડીની તપાસમાં જે શીટ મળી આવી ગુજરાત ફર્સ્ટની પણ પાસે, આરોપી નાયબ મામલતદારના જમીન એનેના વહીવટની આ શીટ, ઈડીએ શીટ પરથી એસીબીને ગુનો નોંધવા ભલામણ કરી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનો વહીવટ પણ સામે આવ્યો. સમગ્ર વહીવટ થયો હોવાની શીટ હતી, જે જમીન એનેના ભાવ અને નાણાકીય વહીવટ બહાર આવ્યો છે, જે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું અને જે એપી સેન્ટર ગણાતું હતું ચંદ્રસિંહ મોરીનું ઘર, ત્યાંથી રોકડ રકમ પણ મળી આવી અને એક શીટ મળી આવી, જેમાં જમીન એનેના ભાવ અને નાણાકીય વહીવટ હોવાનું પણ બહાર આવ્યું. વધુ વિગત મેળવી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી. ધર્મેશ, એનેના વહીવટની શીટ મળી આવી, કઈ કઈ વિગતો સામે આવી? જે 30 કલાકની મેરેથોન કહી શકાય ઈડીની તપાસમાં સૌથી મહત્વનો જે ખુલાસા આવ્યા એ સીટ આવી છે અને સીટમાં આમ કહી શકાય કે આ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની જે વહીવટનો જે વેપલો હતો એ આખો બહાર આવી ગયો છે ને એને કારણે એસીબીમાં જે ઈડી એ ભલામણ કરી છે અપ્રમાણસર મિલકતનું, એમાં તમે મહત્વની વાત એ કહો કે જે ચંદ્રસિંહ મોરી છે એ નાયબ મામલતદાર છે, પણ એમને મુખ્ય આરોપી બનાવ્યો છે. 6 આરોપીમાં હવે તત્કાલીન થઈ ગયા, તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને મૂકવામાં આવ્યા છે. એમના પીએ અને અન્ય સામે એટલે કે 4 સામે ગુનો દાખલ થયો છે. એક ભાવિકા સુવ્યવસ્થિત એવું કૌભાંડ હતું કે આ તંત્રની કચેરી કરતા ઘરેથી ચાલતું એવું લાગી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે એનેના ચોરસ મીટરના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા અને એ સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસ કોઈ પણ જમીન હોય એને કરવામાં જે ભાવ હોય ચોરસ મીટરના રીતસર વહીવટનો ભાવ હતો અને આ વહીવટના ભાવની તપાસ ઉચ્ચ કક્ષા સુધી પહોંચી. એમાં દિલ્હીમાં એફઆઈઆર થઈ, ખંડણી માગ્યાની વાત થઈ, એમાં ચંદ્રસિંહ મોરીનું નામ આવ્યું. ત્યાં ઈડી સતર્ક થઈને ઈડીની આ તપાસમાં જે ખુલાસો થયો છે એ સુરેન્દ્રનગર તો ઠીક, પણ ગુજરાતના વહીવટી તંત્રમાં પણ સ્તબ્ધતા છવાઈ ગઈ છે. સરકાર ગમે ત્યારે ગમે તેવા પગલા લઈ શકે છે, કારણ કે એને બિન ખેતીની જમીનની સત્તા જે કલેક્ટર હસ્તક આવી હોય અને એમાં જો વેપલો થયો હોય અને રીતસર જે સીટ ગુજરાત ફર્સ્ટ પાસે અત્યારે આપણે હાથમાં લાગી છે એમાં રીતસર એમાં બધાના ભાવ લખેલા છે અને સ્પીડ મનીથી જે પૈસા મગાવવામાં આવતા હતા, જે હવાલા છે, અને એમાં 1 કરોડની લાંચ લીધાનું તો એ કબૂલી રહ્યા છે. એટલે હવે એસીબી ની તપાસ પણ સમાંતર ચાલી રહી છે. ત્યારે ડીવાયએસપી સૌરાષ્ટ્રના ડીવાયએસપી ને એસીબી ના જે છે તપાસ કરી રહ્યા ત્યારે મહત્વનો આવશે. પણ મોટી વાત એ છે કે છેલ્લા 5 વર્ષમાં સુરેન્દ્રનગરમાં કલેક્ટરની ખુરશી વહીવટી તંત્રએ અને જેને કહેવાય કે સરકારમાં પણ એટલી વગોવાયેલી છે કે અગાઉના કલેક્ટર પણ હથિયાર લાયસન્સ સહિત જમીન કૌભાંડમાં ની સંડોવણી જગ જાહેર હતી અને કાર્યવાહી થઈ હતી, એ બધું જગ જાહેર છે. ત્યાં વર્તમાન કલેક્ટર પણ આ રીતે આજે કહી શકાય કે માત્ર ફેબ્રુઆરીમાં જેને કલેક્ટર તરીકેનું પ્રથમ પોસ્ટિંગ લીધું એ રાજેન્દ્ર પટેલ પણ આ કૌભાંડમાં સામેલ થયા અને અત્યારે સહઆરોપી તરીકે એમના સામે ગુનો પણ દાખલ થયો છે. મહત્વની વાત એ છે કે આ કૌભાંડ રાજકીય અગ્રણીઓને કેમ નજર ના આવ્યું, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ ને જ્યારે આ રીતે પૈસાનો વહીવટ થતો એટલે કામ થતું હશે એવું માનીએ છે, પણ કોક એવી ફાઇલ અડી ગઈ કે જે દિલ્હી સુધી પહોંચી, ફરિયાદ દાખલ થઈ ચંદ્રસિંહ મોરી ઉપર અને ઈડી નું આ સીધું જ સર્ચ ઓપરેશનમાં 30 કલાકમાં જે કચ્ચા ચીઠા બહાર આવી રહ્યા છે એ ઘણા ને હજી છાંટા ઉડે એવી શક્યતા દર્શાવાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સુવ્યવસ્થિત કૌભાંડ કહી શકાય. સુવ્યવસ્થિત કૌભાંડ, ચોરસ મીટરનો ભાવ અને સ્પીડ મનીથી પૈસા, એટલે જેને કહેવાય કે કરોડો સુધીનો જે વહીવટ છે એ વહીવટમાં તમે ગઈકાલે જે કલેક્ટરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના પીએ છે એને ત્યાં 17 કલાક ઈડીએ સર્ચ કર્યું. સૌથી મહત્વની વાત એ કહેવાય કે કલેક્ટરના પીએ, પછી ક્લાર્ક અને ચંદ્રસિંહ મોરી એટલે નાયબ મામલતદાર અને કલેક્ટર, આ 4 લોકોની મિલીભગતમાં ઘરેથી વહીવટ થતો હતો, કારણ કે 100 જેટલી ફાઇલ તો ઈડીએ કબજે કરી છે. હવે આ ફાઇલો કોની છે, કોણે કેટલા દીધા એ પણ હવે તપાસમાં બહાર આવશે. પણ હવે જોવાનું એ છે કે એસીબી હવે કયા નવા ધડાકા કરે છે, કારણ કે એસીબી એ ગઈકાલે ગુનો નોંધ્યા પછી હવે તપાસ શરૂ થઈ છે. ત્યારે જોવાનું એ છે કે સુરેન્દ્રનગર નું આ કૌભાંડ જેને કહી શકાય કે એક તરફ સરકાર પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની આખી પ્રક્રિયા કરે છે, એને લાંછન રૂપ લગાડતો આ કિસ્સો બન્યો છે. ત્યારે સરકાર પણ કોઈ મોટા કદમ લે એવી અત્યારે શક્યતા જણાઈ રહી છે. જી ભાવિકા. બિલકુલ ધર્મેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.
તો હજુ પણ ઘણા ખુલાસા થાય તેવી શક્યતા. જમીન એનેના ભાવ અને નાણાકીય વહીવટ સમગ્ર સામે આવ્યો. સુરેન્દ્રનગર જમીન એનેના કૌભાંડમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતા. ઈડીએ સપાટો બોલાવ્યો. ઈડીએ જે શીટ પરથી એસીબીને ગુનો નોંધવા માટે ભલામણ કરી તે શીટ ગુજરાત ફર્સ્ટની પણ પાસે આ સમગ્ર વહીવટની શીટ જે જમીન એનેના વહીવટની મામલતદારના ત્યાંથી મળી આવી. ઈડીની તપાસમાં જે પ્રકારે એક બાદ એક મોટા ખુલાસા થવાની પણ શક્યતા. સુવ્યવસ્થિત કૌભાંડ હોવાનું પણ સામે આવ્યું. જે પ્રકારે રિમાન્ડ દરમિયાન હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા. સુરેન્દ્રનગરના વરિષ્ઠ પત્રકાર રાજુભાઈ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર જમીન એનેના કૌભાંડ જે પ્રકારે સમગ્ર સામે આવ્યું, કલેક્ટરની સંડોવણી, જે પ્રકારે ક્લર્કની સંડોવણી, એક સુવ્યવસ્થિત કૌભાંડ હોવાનું લાગી રહ્યું છે. આ સંદર્ભે આપનું શું કહેવું છે? જી, ગુજરાત ફર્સ્ટના દર્શકોને મારા નમસ્કાર, આપની ટીમને પણ મારા નમસ્કાર. હવે વાત કરીએ જે જમીન કૌભાંડ બાબતની જે વાત ચાલી રહી છે, સુરેન્દ્રનગર ચકડોળે ચડ્યું છે. ગુજરાત લેવલે અને ભારત લેવલે કાયમ આ બાબતે ચકડોળે ચડ્યું છે. અને પેલા 22માં કલેક્ટર શ્રી કે રાજેશ સામે પણ આ જ પ્રકારના હથિયાર પ્રકરણમાં અને અલગ અલગ જમીન પ્રકરણોમાં કેસ થયેલા. અને આમાં વાત કરીએ તો આ જમીન પ્રકરણની વાત કરીએ તો ગુજરાતના, હું તો એમ માનું છું કે એક પણ જિલ્લો એવો નથી કે જે એને કરો કે હેતુફેર કરો કે એમાં પૈસા ન દેવા પડતા હોય. એટલે આ જે છે એ કોઈ દરેક જિલ્લામાં હાલતી વાત છે. પરંતુ જયારે કોઈ મોટા માથાની આનો અસર થઈ જતી હોય છે ત્યારે પગલા લેવાતા હોય છે. એ પગલા લેવાય એમાં પેલા મોટા અધિકારીઓના નામ આવતા હોય છે, પરંતુ મોટા અધિકારીઓ પાછળ તો છૂટી જ જતા હોય છે. સમજ્યા? એટલે હું એવું માનું છું કે આ એક રૂટીન પ્રક્રિયા છે. અને આઈપીએસ અધિકારી સામે જે ગુનો નોંધાણો છે એના હિસાબે આટલું બધું આ ચકચારી કેસ બન્યો છે. બિલકુલ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.